ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના આરસીસી કામમાં ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ. વેપારીઓએ જ અટકાવ્યું નબળી ગુણવત્તાનું કામ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા અંદાજે રૂપિયા 69 લાખના ખર્ચે પાછળના મેદાન પાકું કરવા માટે ચાલતા આરસીસી કામમાં ઘોર બેદરકારી, અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે. માર્કેટિંગની યાર્ડમાં સત્તાધીશો દ્વારા આ કામમાં ખેડૂતોના પરસેવાથી મેળવેલા નાણાં અને સરકારી ફાળવણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વેપારી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડની પાછળની બાજુએ ચાલી રહેલા આરસીસી પાક્કા મેદાનના કામમાં ગુણવત્તાના ધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો સામે આવી છે. વેપારીઓના કહેવા મુજબ આ કામમાં નબળી ગુણવત્તાની સામગ્રીઓનો ઉપયોગ, માપદંડ વિના કામગીરી અને ટેકનિકલ દેખરેખના અભાવે જાહેર નાણાં સાથે ચેડા થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા શકમંદ રીતે અને પારદર્શકતા વિના હાથ ધરવામાં આવી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવી રહેલા માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરવો તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. જવાબદાર સત્તાધીશો પોતાના અંગત સ્વાર્થ માટે નબળી કામગીરી કરી રહ્યા હોવાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એકજૂટ થઈ ચાલી રહેલા કામને તાત્કાલિક અસરથી રોકાવી દીધું હતું. સાથે સાથે સમગ્ર કામની ઉચ્ચતરીય તપાસ, ટેકનિકલ ઓડિટ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો પારદર્શક તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ગુણવત્તાસભર કામગીરીની ખાતરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, ભેસાણ. મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણમાં. આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં મસ્ત મોટી કિંમત એટલે કે 69-70 લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે, પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં. તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આજે એમાં 14 ઇંચનું ખોદકામ કરવાનું હતું. તે પછી એમાં 8 ઇંચ કાંકરી ભરી 40થી 63 mmની કાંકરી નાખવાની હતી. એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું, એની માથે રોલ નાખવાનો, પાછી 8 ઇંચ કાંકરી નાખવાની. એવું બધું એસ્ટિમેટ એન્જિનિયર સાહેબે કર્યું છે. એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વયા ગયા છે. એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી. 25-30% કામ તો થઈ ગયું છે. આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે. આ યાર્ડના ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન, આ બધાની મિલીભગત, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર બધાની મિલીભગતથી આ કામ હાલે છે. અને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની અમને આમાં શંકા ગઈ એટલે અમે આજે જોવા આવ્યા. તો ખાલી આજે તમે જોઈ શકો છો, આ તળિયું જોઈ, આ તળિયા ઉપર સીધું પીસીસી કરી અને આ કામ પૂરું કરી દેવા માંગે છે આ લોકો. એકવાર કાંકરી નાખેલી છે કે નથી નાખી? પણ વખત આમાં કાંકરી નથી નાખી, ખોદકામ નથી કર્યું, કાંઈ નહીં, ખાલી જમીન લેવલિંગ કરી અને સીધું પીસીસી કરી નાખે છે આ લોકો. તો કેમ એવું કરે છે અત્યારે? બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે. જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં 4-4.25 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી કિંમત લખેલી છે. તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે.